નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં 8મો પાઠ નાણાકીય સંચાલન વિશેના આપણે 3 લેક્ચર એ પૂરા કરેલા છે. અને એ 3 લેક્ચર જે છે એમાં નાણાકીય સંચાલન એટલે શું, એનો અર્થ, એની વ્યાખ્યાઓ અને પછી એની લાક્ષણિકતાઓ એ તમને આઈએમપી કીધેલું છે. એ બાબત આપણે વિગતે અભ્યાસ પૂરો કર્યો છે. પછી નાણાકીય સંચાલનના જે હેતુઓ છે બે, નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ, એ પણ તમને આઈએમપી કીધેલું છે. કાયમી મૂડી, કાર્યશીલ મૂડી, કાયમી મિલકતો અને ચાલુ મિલકતો જેમ તમે યાદ રાખો તો ચોક્કસ એ આપણને સરળતાથી યાદ રહી જશે. અને એ બધી બાબત એ છેલ્લે આપણે 3 લેક્ચરમાં પૂરી કરેલી છે. આજનો આ ચોથો લેક્ચર જે છે એમાં આપણે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત, બરાબર, એ આપણે એ લેક્ચરમાં અભ્યાસ વિગતે કરવાનો છે. તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન અહીં લેક્ચરમાં જ હોવું જોઈએ. ઓકે, ચાલુ કરીએ. તફાવત યાદ રાખવા માટે તફાવતના મુદ્દા જે છે એને યાદ રાખવા જરૂરી છે. એ મુદ્દાને આધારે તફાવત જે છે એને આપણે યાદ રાખવાની જરૂરિયાત એ રહેશે નહીં. મુદ્દાને આધારે તફાવત આપણને સરળતાથી કુલ કાર્યશીલ મૂડી અને એના કરતાં વિરુદ્ધ કરો એટલે કે ચોખ્ખી કાર્યશીલ મૂડી વિશે આપણને યાદ રહેશે. બરાબર, તો સરળ રીત એ છે કે તફાવતના મુદ્દા આપણે યાદ રાખવાના છે. જોઈએ, પહેલો જ મુદ્દો છે અર્થ. કુલ કાર્યશીલ મૂડી, તો કે કુલ કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતો કઈ, તો કે લેણી હુંડી, સ્ટોક, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક રોકડ, બેંક શિલક અને રોકડ, આ બધાનો સરવાળો હોય એને આપણે કુલ કાર્યશીલ મૂડી કહીએ છીએ. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી, તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરીએ, જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા. ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરીએ તો વધે એને કહેવાય ચોખ્ખી કાર્યશીલ મૂડી. બરાબર ને, આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છીએ. તફાવતનો બીજો મુદ્દો છે તરલતાની સ્થિતિ. તો કે કાર્યશીલ મૂડી જે છે એમાં કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી, જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી જે છે તેમાં તરલતાની સ્થિતિ દર્શાવે છે. એકબીજાથી વિરુદ્ધ હોય છે. નાણાકીય સ્થિતિ. કુલ કાર્યશીલ મૂડી કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી, કારણ કે આમાંથી ચાલુ મિલકતોમાંથી જવાબદારીઓ બાદ કરેલું હોતું નથી. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી જે છે એમાં મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરેલી હોવાથી એમ કહી શકાય કે કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ એ માત્ર ચોખ્ખી કાર્યશીલ મૂડી જ આપી શકે છે. ચોથું, ચાલુ જવાબદારીઓમાં વધારો. કુલ કાર્યશીલ મૂડી, તો કે ચાલુ જવાબદારીમાં વધારો એ કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે, જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં ચાલુ જવાબદારીમાં વધારો એ ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે. આ તફાવતના જે છે એ 4 મુદ્દાઓ છે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેના. બરાબર, હવે આપણે જોઈએ એ જ પ્રમાણે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. એમાં સૌથી પહેલી જ લાક્ષણિકતા છે ટૂંકા ગાળાની મૂડી. કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની મૂડી છે. કાર્યશીલ મૂડી છે એનો સમયગાળો કેવો હોય છે? ટૂંકો. એટલે કે સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, આ બધું જે છે ને એને ચાલુ મિલકતો આપણે કહીએ છીએ ને, એની જેમ કાર્યશીલ મૂડી કહેવાય. રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળવા માટે જે મૂડીની જરૂર પડે એને આપણે કાર્યશીલ મૂડી તરીકે ઓળખીએ છીએ. બીજું, ચાલુ મિલકતોમાં રોકાણ. કાર્યશીલ મૂડીમાં દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓનો ચાલુ મિલકતોમાં સમાવેશ થાય છે. આ બધી ચાલુ મિલકતો કહેવાય છે, જેમાં વર્ષ દરમિયાન એમાં ફેરફાર થયા રાખે છે. તરલતા. તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી રોકડમાં રૂપાંતર થાય,
कोईपण मिलकत जे होय बराबर के ए शेर होय, डिबेन्चर होय, जाहेर थापण होय, लोन होय के बोन्ड होय, आ बधानुं झड़पथी रोकड़मां रूपांतर थाय बराबर तो एने आपणे तरलतानो गुण एमां रहेलो छे एम कही शकाय। ओछुं जोखम વધારે જોખમ છે ને એ કાયમી મૂડીમાં હોય, કાર્યશીલ મૂડીમાં જોખમ કેવું હોઈ શકે છે? ઓછું। કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી, ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે અને જોખમનું તત્વ એમાં ઓછું કહી શકાય। બદલાતું સ્વરૂપ જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે। કઈ રીતે? તો કે દાખલા તરીકે કાચા માલનું અર્ધ તૈયાર માલમાં રૂપાંતર, અર્ધ તૈયાર માલ હોય એનું તૈયાર માલમાં રૂપાંતર, અને તૈયાર માલ છે એનું વેચાણ શાખ ઉપર એટલે કે ઉધાર થાય તો દેવાદારો અને રોકડેથી વેચાણ થાય તો રોકડમાં, આમ એનું સ્વરૂપ એ બદલાતું જ જતું જાય છે। કાચો માલ હોય તો એમાંથી અર્ધ તૈયાર માલમાં એનું રૂપાંતર થાય, અર્ધ તૈયારમાંથી તૈયાર માલમાં, અને પછી વેચાણ માટે જ્યારે જાય ત્યારે વેચી શાખ ઉપર એટલે કે ઉધાર, અને દેવાદારો કે હોય તો એમાંથી રોકડેથી પાછું વેચાણ થાય તો રોકડમાં। ટૂંકમાં એનું સ્વરૂપ સતત બદલાતું જ રહે છે કાર્યશીલ મૂડીનું। 6. રોજબરોજના ખર્ચાને ચૂકવવા। રોજબરોજના જે કંઈ ખર્ચાઓ હોય તો એ ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે। એટલા માટે જ કાર્યશીલ મૂડી જે છે એને આપણા શરીરમાં રક્ત સમાન એ ગણવામાં આવેલી છે। ઘસારો નહીં, કાર્યશીલ મૂડી છે ને તો એ વર્ષની શરૂઆતથી અંત સુધીમાં એમાં ફેરફાર થયા રાખે, રોજમાં રોજ ફેરફાર થયા રાખે। તો એનો અર્થ એ કે કાયમી મૂડી હોય ને તો એમાં ઘસારો લાગે। ઘસારો એટલે શું? મિલકતની કિંમતમાં થતો ક્રમશઃ ઘટાડો એને કહેવાય ઘસારો। કોઈ પણ યંત્ર છે એનો ઉપયોગ આપણે કરશું ને એની કિંમત જે છે એ ઘટતી જાય છે, એને આપણે ઘસારો કહીએ છીએ। પણ કાર્યશીલ મૂડી જે હોય છે ને એમાં ઘસારો હોતો જ નથી, કારણ કે કાયમી મૂડી કહેવાય નહીં। કાયમી મૂડી હોય, કાયમી મિલકતો હોય એની ઉપર ઘસારો લાગે, કાર્યશીલ ઉપર નહીં। ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ એ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી। ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત। કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ ઉપર આધાર રાખે છે। કદ મોટું છે કે નાનું છે એના પ્રમાણે જે છે કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત કે ઓછી રહે છે। આથી દરેક ધંધામાં એનું પ્રમાણ પણ જુદું જુદું જ હોય છે, બરાબર। આ જે કાંઈ છે એ કાર્યશીલ મૂડીને એના જે આપણે જોયા લક્ષણો છે, તફાવતના મુદ્દા જોઈએ, કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ જોઈ। હવે પછી જે છે એ આપણે જોઈએ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો। પરીક્ષાની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ યાદ રાખજો, આ પ્રશ્ન આપણને પૂછાઈ શકે એવી શક્યતા છે। કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો, તો ખાસ એ દરેક વિદ્યાર્થીનું ધ્યાન એ લેક્ચરમાં એ વધારે આપવાનું છે। અને કાર્યશીલ મૂડીને અસર કરતા જે આ બધા પરિબળો છે એ પરિબળો તમારે તમારી હોમવર્કની બુકમાં જે છે એક વખત લખવાના છે અને પાકા કરવાના છે। લખવા હોમવર્કમાં આપું છું અને પાકા કરવા આપું છું એનો અર્થ હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ કંઈક પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનું હોય તો જ હું તમને લખવા કે પાકા કરવા માટે એ મુદ્દાઓ આપતો હોય છે, બરાબર। એટલે ખાસ ધ્યાન આપજો। ધંધાનો પ્રકાર અને સ્વરૂપ। કાર્યશીલ મૂડીની જરૂરિયાત એ ધંધાના પ્રકાર અને સ્વરૂપ ઉપર આધાર રાખે છે। દાખલા તરીકે જે વ્યાપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાખ ઉપર વેચાણ કરવું પડતું હોય, શાખ ઉપર એટલે કે ઉધાર માલનું વેચાણ કરવું પડતું હોય તો તેમને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે। જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય તો એને જે છે અથવા તો ઉધાર વેચાણ જેને કરવું પડતું હોય તો એને કાર્યશીલ મૂડીની જરૂર વધારે રહે છે। ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે છે। દાખલા તરીકે ગેસ કંપની, વિદ્યુત કંપનીને ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે, કારણ કે આ જે છે તો એમાં
મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો નથી, ઉધાર ઉપર વેચાણ કરવું પડતું નથી, તો અહીંયા જે છે કાર્યશીલ મૂડીની જરૂર ઓછી રહે છે. આમાં કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે છે. એનો અર્થ એવો, જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગો હોય તો એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. ખ્યાલ આવ્યો? આગળ બીજું, ધંધાનું કદ. આ એને અસર કરનારું એક બહુ મહત્વનું પરિબળ છે, ધંધાનું પ્રકાર અને કદ. જેમ ધંધાનું કદ નાનું હોય તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? ઓછી. અને જેમ ધંધાનું કદ મોટું હોય તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. આનાથી તદ્દન વિરુદ્ધ હોય કે જો ધંધાનું કદ નાનું હોય તો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી, તો કાયમી મૂડીની કેવી હોય? વધુ હોય. બરાબર? એટલે તદ્દન વિરુદ્ધ એ હોઈ શકે છે. કહેવાનો અર્થ એ કે ભાઈ ધંધાનું કદ નાનું તો કાર્યશીલ મૂડી ઓછી, ધંધાનું કદ વધારે તો કાર્યશીલ મૂડી પણ વધુ. ઉત્પાદન ચક્ર. કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તો આ બે વચ્ચેનો જે સમયગાળો છે ને એને કહેવાય ઉત્પાદન ચક્ર. કાચા માલની ખરીદી હોય એટલે કે કપાસ હોય અને તૈયાર માલનું ઉત્પાદન, એમાંથી કાપડ બને. તો આ બે વચ્ચેનો જે સમયગાળો છે ને, અર્ધ તૈયાર માલ, કાચો માલ અને તૈયાર માલ, તો એને ઉત્પાદન ચક્ર કહેવાય છે. ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી એની જરૂર વધારે રહે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ હોય અને શણ ઉદ્યોગ હોય તો એમાં ઉત્પાદન ચક્રનો ગાળો છે ખૂબ જ લાંબો હોય છે, તો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત જરૂર રહે છે વધુ અને કાયમી મૂડીની જરૂરિયાત ઓછી. જ્યારે બેકરી ઉદ્યોગ હોય, ડેરી ઉદ્યોગ હોય તો એમાં ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો બહુ ટૂંકો હોય. આ વસ્તુ એવી છે કે જે લાંબો સમય સાચવી શકાય નહીં, કે એનો સંગ્રહ કરી શકાય નહીં, નાશવંત વસ્તુઓ કહેવાય ને, બેકરી અને ડેરી ઉદ્યોગ, તો એનો સમયગાળો ટૂંકો હોવાથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ એ ઓછી રહેશે. 4. ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય છે અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. કે ભાઈ જે કાંઈ છે મોસમ હોય એ પ્રમાણે ગ્રાહકો એ વસ્તુની માંગ કરતા હોય છે, પણ ધંધાકીય એકમ એ વસ્તુનું ઉત્પાદન છે કે આખું વર્ષ એ કેવું રાખશે? સ્થિર રાખશે, તો કાર્યશીલ મૂડીના વધારે જરૂર પડશે. દાખલા તરીકે ટૂંકા સમયગાળા માટે, એટલે મોસમી જે ઉદ્યોગ હોય ને ટૂંકો સમયગાળો જ કહેવાય, કે 2-4 મહિના કહી શકાય. ગરમ કપડાં ઉત્પાદન કરતી કંપનીઓ મોટા ભાગે 12 માસ ઉત્પાદન કેવું રાખશે? ચાલુ જ રાખશે. ઉત્પાદન ચાલુ રાખશે, પણ વેચાણ એ ગરમ કપડાનું માત્ર ક્યારે થાય? શિયાળાની ઋતુ માટે. પણ એનો જે કાંઈ ખર્ચ એ રોજબરોજ દર મહિનાના જે કંઈ ખર્ચાઓ આ બધું હોય છે ને, તો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. તો આ એને અસર કરનારું પરિબળ ગણી શકાય. 5મું છે કાચા માલનો સંગ્રહ. કાચા માલના પ્રાપ્તિ સ્થાનોમાં મર્યાદિત હોય તો અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય કે પછી ચોક્કસ ઋતુમાં જ જો પ્રાપ્ત થતો હોય તો કાચા માલના જથ્થાનો સંગ્રહ કરવો પડે. કાચો માલ જે છે કાપડ બનાવવા માટે, તો એના માટે કપાસ છે તેનું ઉત્પાદન અમુક સમયગાળા માટે જ થાય, પણ એ જે છે એનું વેચાણ કાપડનું તો કે આખું વર્ષ દરમિયાન ચાલે. આપણે જોયું ને, ગરમ કપડાં જે છે એ બનાવતો જે ઉદ્યોગ છે એનું આખું વર્ષ ઉત્પાદન થાય, પણ એનું વેચાણ તો માત્ર ક્યારે થાય? તો કે શિયાળાની ઋતુમાં જ. તો એના માટે જે જરૂરી કાચો માલ હોય ને, તો એનો સંગ્રહ કરવો પડે છે. તો એના માટે જે કાંઈ જરૂરી પડે ને મૂડી, તો એ મોટા પ્રમાણમાં રોકવામાં આવે છે. આથી કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલમાં મોટા પ્રમાણમાં થાય છે. શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. તૈયાર માલ જે થયેલો છે એનું રોકડેથી જો વેચાણ કરવાનું હોય તો કાર્યશીલ મૂડીની જરૂર કેવી? ઓછી. પણ જો શાખ ઉપર વેચાણ કરવાનું હોય, એટલે કે ઉધાર, કે જેની ચૂકવણી ભવિષ્યમાં એ ગ્રાહક આપણને કરશે, તો એવા એ સમય કે સંજોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. રોકડેથી હોય તો
ઓછી. પરંતુ શાક ઉપર વેચાણ નીતિ અપનાવવામાં આવી હોય એટલે કે ઉધાર, તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. આ જ રીતે કાચો માલ સરળતાથી શાક ઉપર આપણને જો મળી રહે, કાચા માલમાં જ આપણે વધારે રોકાણ જોઈએ ને, જો કાચો માલ આપણને પણ ઉધાર કે શાક ઉપર મળી રહે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે. જો કાચા માલની ખરીદી રોકડેથી જ કરવી પડે તેમ હોય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધશે. 7મું છે ચાલુ મિલકતો છે એનું રોકડમાં રૂપાંતર. દેવાદારો જે છે એની પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય, આ બધું જો એના નિયમ પ્રમાણે એના સમય પ્રમાણે એ ચાલતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેશે. આથી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેશે. એટલે કે દેવાદારો પાસેથી ઉઘરાણી ટાઈમ ટુ ટાઈમ આવતી ન હોય, તૈયાર માલનું વેચાણ પણ રોકડીથી ન થતું હોય, ઉધાર થતું હોય, લેણી હુંડીના નાણાં પાકતી તારીખે છે આપને એ મળતા ન હોય, તો એવા સંજોગોમાં કાર્યશીલ મૂડીની આ જરૂરિયાત વધારે છે. પણ આ બધું જો ટાઈમ ટુ ટાઈમ નિયમ અનુસાર બધું થતું હોય ને, એટલે કે ઉઘરાણી પણ ઝડપથી એ વસૂલ થઈ શકતી હોય, તૈયાર માલ જે થયેલો છે એનું રોકડેથી એ વેચાણ થઈ જતું હોય, લેણી હુંડીના નાણાં પણ આપને પાકતી તારીખે જ મળી જતા હોય, તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેશે. સ્ટોક ચલન દર. તૈયાર માલના સ્ટોકનો ચલન દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેશે, અને સ્ટોક ચલન દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેશે. કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી રહે છે. જે કાંઈ કાચો માલનો સ્ટોક છે એનું તૈયાર માલમાં રૂપાંતર થઈ ગયું, તૈયાર માલને વેચાણ એ કરી દીધો, એના જે પૈસા એવાનો પાછો કાચો માલ ખરીદ્યો, એમ સ્ટોકનો ચલન દર એ સતત ને સતત ચાલતો જ રહે છે. તો કાર્યશીલ મૂડી છે એમાં તૈયાર માલમાં રોકાયેલી હોય છે. કાચા માલમાંથી અર્ધ તૈયાર માલમાં અને અર્ધ તૈયાર માલમાંથી તૈયાર માલમાં એનું રૂપાંતર થયા રાખે છે. 9મું છે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળોમાં કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે કે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા કહેવાય. પ્રયત્ન કેવો ઓછો, પરિણામ કેવું મેળવવાનું વધારે, તો જ એક સંચાલકની કામગીરી છે બહુ સારામાં સારી છે એમ કહી શકાય. એટલે કે કાર્યક્ષમતા. જેની પાસે સાધનો છે ઉપલબ્ધ એનો કાર્યક્ષમ ઉપયોગ કરો, વધુમાં વધુ બગાડ ઓછામાં ઓછો અથવા તો દૂર કરી જે ઉઘરાણી હોય એને ઝડપી બનાવે, એ કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ઘટાડી શકાય. બધી વસ્તુ જે છે એ બગાડ ઓછામાં ઓછો થાય અથવા તો દૂર કરો, ઉઘરાણી ઝડપથી એના ટાઈમે પૂરી થતી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત બહુ ઓછી રહે છે. પણ જો ઉઘરાણી પૂરી થતી ન હોય, રોકડીને બદલે એ ઉધાર માલનું વેચાણ થતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ત્યાં વધુ પડશે. 10મું છે નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે. શેર ઉપર શું ચૂકવાય છે? ડિવિડન્ડ. કંપની જે છે એ નફો કરે તો નફાને આધારે એને ધ્યાનમાં રાખી અને એ એના શેર હોલ્ડરો હોય એને ડિવિડન્ડ ચૂકવે છે. કારણ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે છે. ડિબેન્ચર જેણે ખરીદ્યા હોય તો ડિબેન્ચર ઉપર કંપની શું ચૂકવે છે એને વર્ષના અંતે વ્યાજ, પણ શેર ઉપર શું હોય? ડિવિડન્ડ. યાદ રાખજો. કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની જરૂર વધારે રહે છે. આમ કાર્યશીલ મૂડીને અસર કરતા જે 10 પરિબળો છે એ 10 પરિબળોની ચર્ચા અહીં આપણે વિગતે કરી છે. અને પરીક્ષાની દ્રષ્ટિએ એ આ પ્રશ્ન જે છે તો એ આપણા માટે છે એ આઈએમપી કહી શકાય. તો તમને એટલા માટે જ એ જાણ કરી છે કે વધારેમાં વધારે એ આ પાઠમાંથી જે કંઈ પ્રશ્ન છે પૂછાવાની શક્યતા હોય છે. બરાબર. તો આ અને અસર કરતા એ 10 પરિબળો પૂરા આપણે કર્યા છે. અને હવે પછીનું જે છે એટલે કે 8.5 એ આપણા અભ્યાસક્રમમાંથી રદ થયેલા મુદ્દાઓ બધા છે.
તો એની ચર્ચા આપણે કંઈ કરવાની રહેતી નથી. બરાબર. તો આ એ અગત્યનો પ્રશ્ન, તફાવતના મુદ્દા, એ બે બાબતો લઈ અને અહીં આપણે આ 8મો પાઠ જે છે નાણાકીય સંચાલન એને આપણે પૂરો જાહેર કરીએ છીએ. બરાબર. જેટલું ચાલ્યું છે ને જેટલું અભ્યાસક્રમમાં છે ને એટલું જ આપણે તૈયાર કરવાનું છે. કેમ કે એના સિવાયનું જે રદ થયેલો અભ્યાસક્રમ છે એ કંઈ આપણને પરીક્ષામાં પૂછાવાનો નથી. બરાબર વિદ્યાર્થીઓ. તો આપણે જે છે એને કોઈ ચલાવવાનો અર્થ પણ રહેતો નથી. ને જે ચાલે છે કે જેટલા અભ્યાસક્રમમાં મુદ્દાઓ છે એની ચર્ચા આપણે વિગતે કરી ચૂક્યા છીએ. યાદ રાખવાનું હોય એને વારંવાર આપણે રિવિઝન કર્યું છે. તમને હોમવર્કમાં આપ્યું છે, પાકા કરવા મુદ્દા આપ્યા છે, તો એને ખાસ તમારે યાદ રાખવાના છે. અહીં આપણે આ 4થો લેક્ચર અને 8મો પાઠ નાણાકીય સંચાલન એ પૂરો કરીએ છીએ.